મહેસાણામાં દારૂના જથ્થા પર પોલીસનો મોટો પ્રહાર. ક્રેટા કાર અને ટ્રેલરમાંથી કરોડોનો દારૂ ઝડપાયો. મહેસાણા જિલ્લામાં દારૂના કાળા કારોબાર સામે પોલીસની સતત કાર્યવાહી ચાલુ છે. સતલાજના પોલીસ સ્ટેશનની ટીમે સરદારપુર ચીકણા ગામ નજીકથી એક ક્રેટા કારમાંથી મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ સુદર્શના આઉટપોસ્ટના જમાદાર ભાવેશભાઈ અને એમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એક ક્રેટા કાર શંકાસ્પદ હાલતમાં પૂર ઝડપે આવી રહી હતી. પોલીસે વાહનને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે કારને નજીકના ખેતરમાં અથડાવી દીધી હતી અને સ્થળ પરથી જ ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે કારની તપાસ કરતા મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ક્રેટા કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે બીજી તરફ મહેસાણા એલસીબીની ટીમે ઊંઝા મકતુપુર હાઈવે પરથી એક ટાટા ટેલરમાંથી 974 પેટી કુલ 41,676 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. ટ્રક સહિત અંદાજે 1 કરોડ 1 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. એક જ દિવસમાં થયેલી આ બે મોટી કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જ્યારે પોલીસની કામગીરીને લોકો દ્વારા પ્રશંસા મળી રહી છે.